અમદાવાદમાં 53 વર્ષ જૂનો ઐતિહાસિક સુભાષ બ્રિજ હવે જમીનદોસ્ત થશે. જર્જરિત સુભાષ બ્રિજના સ્પાન તોડવાની ઘટનાના એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સુભાષ બ્રિજના ત્રણેય સ્પાન તોડી પડાયા. હવે પિલર તોડીને નવો બ્રિજ બનાવાશે. લાંબા સમયથી બંધ સુભાષ બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવાનો નિર્ણય છે તે તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે અને હવે આ ઐતિહાસિક સુભાષ બ્રિજ જમીનદોસ્ત થશે. તો 53 વર્ષ જૂનો આ બ્રિજ છે તે તોડવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઐતિહાસિક આ સુભાષ બ્રિજ છે તે જમીનદોસ્ત થયો છે, જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા. જર્જરિત સુભાષ બ્રિજ સ્પાન તોડવાની જે ઘટનાના એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સુભાષ બ્રિજના ત્રણેય સ્પાન તોડી પાડવામાં આવ્યા છે. હવે પિલર તોડીને આ નવો બ્રિજ છે તે પણ બનાવવાની કામગીરી શરૂ થશે. લાંબા સમયથી સુભાષ બ્રિજ સંપૂર્ણપણે બનશે, જેને તોડી પાડવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવાયો છે. સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાયા છે. દીપક, અમદાવાદમાં 53 વર્ષ જૂનો અને ઐતિહાસિક સુભાષ બ્રિજ જમીનદોસ્ત થયો છે, શું વિગત? બિલકુલ, જે પ્રકારે બ્રિજ છેલ્લા ઘણા સમયથી હવે તેને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે જે ત્રણ તે સ્પાન જે દ્રશ્યો જોઈ શકાય છે કે બ્રિજ પહેલાનો જે આ બ્રિજ આવ્યો હતો અને આ બ્રિજ છે ત્રણેય સ્પાન છે. બિલકુલ, તો આભાર દીપક. જે પ્રકારે આ બ્રિજ સંપૂર્ણ તોડી પાડવામાં આવશે અને ત્યારબાદ નવો બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થશે. સુભાષ બ્રિજ ડિમોલિશનના જે આ સીસીટીવી દ્રશ્યો છે તે સામે આવ્યા છે. 53 વર્ષ અને ઐતિહાસિક આ બ્રિજને તોડી પાડવાના દ્રશ્યો સામે આવ્યા છે. ત્રણેય સ્પાનને તોડી પાડવામાં આવ્યા છે. ત્યારબાદ આખો જે સંપૂર્ણપણે આ બ્રિજ છે તે નવો તૈયાર થશે. લાંબા સમયથી આ બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજમાં તિરાડો છે તે જોવા મળી હતી ને ત્યારબાદ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે હવે આખો બ્રિજ છે તે નવો બનાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે. બ્રિજના પિલરોને તોડીને નવી કામગીરી શરૂ કરવામાં આવશે. અમદાવાદમાં 53 વર્ષ જૂનો આ સુભાષ બ્રિજ છે કે જેને તોડી પાડવાની કામગીરી છે તે કરવામાં આવી છે, જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. ત્રણેય સ્પાનને તોડી પાડવામાં આવ્યા છે આ બ્રિજના. હવે પિલર તોડીને નવો બ્રિજ બનાવવામાં આવશે. તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે કે જ્યાં કોઈ બ્રિજ છે તે તોડી પાડીને નવો બ્રિજ અહીંયા બનાવવામાં આવશે. બ્રિજના સ્પાન તોડવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મહત્વનું છે કે અત્યાર સુધી લોકો હવે મોટો ચક્રાવો ખાવા મજબૂર બન્યા છે ને હવે આ નવો બ્રિજ જ્યાં સુધી બનીને તૈયાર નહીં થાય ત્યાં સુધી પણ લોકોને ફરીને જવું પડશે.